રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગઈકાલે ગણપતિ બાપાની ભવ્ય આગમન યાત્રા નીકળી। ગણપતિ બાપાની આગમન યાત્રા શ્રી નારાયણ નગર યુવક મંડળ અક્ષર એપાર્ટમેન્ટ સુધી બાપાની યાત્રા નીકળી। ઝાંસીની રાણી સર્કલથી ગણપતિ બાપાની આગમન યાત્રા નીકળી હતી ને આગમન યાત્રા શ્રી રંગ રાજેશ આયરે બાપાની આગમન યાત્રાથી શરૂઆત કરી હતી ને આરતી પણ કરવામાં આવી હતી। યુવક મંડળ જે અક્ષર એપાર્ટમેન્ટમાં આવેલું છે, દરેક ગણપતિ મંડળના તમે યુવાનો જુઓ છો કે વાતે ગાતે આવનારી 27મી તારીખે જ્યારે ગણપતિ બાપા આવવાના છે ત્યારે આજથી જ આગમન છેલ્લા મહિનાથી છે। આજે અમારા હાઉસિંગ બોર્ડ જે વિસ્તાર છે એમાં જે નારાયણ યુવક મંડળના તમામ ગણપતિ યુવક મંડળોને ખૂબ અભિનંદન આપું છું। લોકો ભગવાનને વાસ્તે ગાતે હાઉસિંગ બોર્ડનો અમારો મિડલ ક્લાસ વિસ્તારના યુવાનો છે, તમે જુઓ તો પણ ભગવાનને દર વખતે આ જ રીતના રહે છે। આજે બધા જ મારા દરેક યુવાનોને અને મહિલાઓના મંડળને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જય ગણેશ। ગણેશ ઉત્સવ નિમિત્તે જેવી રીતે ઠેર ઠેર વડોદરા શહેરની અંદર આપ જુઓ કે બાપાના આગમન થઈ રહ્યા હોય, એવી જ રીતે અમારા સમતા વિસ્તારની અંદર અને ખાસ કરીને જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર નારાયણ યુવક મંડળ દ્વારા આ ગણપતિ બાપાનું આજના દિવસે આગમન કરવામાં આવ્યું છે। અમારા તમામ યુવાનો જે છેલ્લા કેટલાય દિવસોથી આ આગમન માટેની જ્યારે મહેનત કરી રહ્યા હોય અને આજના દિવસે બાપાનું વાસ્તે ગાતે જ્યારે આગમન કરવા જઈ રહ્યા છે, યુવક મંડળના તમામ જે યુવાનો છે તેમજ મહિલા મંડળના તમામ જે બહેનો છે, તમામ લોકોનો હું ખૂબ ખૂબ આજના દિવસે શુભેચ્છા પાઠવું છું કે બાપાનું આગમન દર વર્ષે આવી જ રીતે વાતે ગાતે કરવામાં આવે, જેથી વડોદરા શહેર જે સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે, એની અંદર જેવી રીતે આપણે જોયું કે બાપાનું આગમન થાય છે એવી જ રીતે ફરીથી આવતા વર્ષે પણ આવી રીતે બાપાનું આગમન કરે। આજના દિવસે વાસ્તે ગાજતે ઝાંસી રાણી સર્કલથી ગુજરાત હાઉસિંગ બોર્ડ નારાયણનગર અક્ષર એપાર્ટમેન્ટ પાસે ગણપતિ બાપાનું આગમન થવાનું છે। તો તમામ લોકોને મંડળ વતી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તમામ લોકોને જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવું। નારાયણનગર મંડળ અક્ષર એપાર્ટમેન્ટ સમતાથી ઝાંસી રાણી થઈને અક્ષર એપાર્ટમેન્ટ નારાયણનગર રોડો જશે। હવે અમે છેલ્લા 5 વર્ષથી આ ગણપતિ કરી રહ્યા છીએ અને અમે રાજેશભાઈ સિલકભાઈનો સાથ સહકાર સંપૂર્ણ છે। કૌશિલાબેન તિવારી। Subscribe now and press the bell icon. Never miss an update.